આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું છે। નવરાત્રિમાં આદ્યશક્તિ માં અંબેના દર્શનનું વિશેષ મહત્વ છે। માં અંબેના ગરબા વિશ્વભરમાં ગવાય છે। અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માં અંબેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। કેટલાક શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત લઈને આગળ વધી રહ્યા છે। આ અખંડ જ્યોતથી પોતાના ઘરે નવરાત્રિની સ્થાપના કરે છે। નવરાત્રિ પૂરી થતાં આ જ્યોત ફરી માતાજીની જ્યોતમાં ભેળવી દેવામાં આવે છે। શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન બાદ પોતાના ઘરે ઘટ સ્થાપન કરતા હોય છે। શ્રદ્ધાળુઓ માતાજીની જ્યોત અંબાજીથી લઈ જઈ નવરાત્રિનો પ્રારંભ કરે છે। વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી રહ્યું છે। માતાજીનો આસો સુદ નવરાત્રીનો પહેલો દિવસ છે। માતાજીની જ્યોત પ્રગટાઈ છે। અહીંથી જ્યોત લઈ જઈને અમે અમારા ઘરે સ્થાપના કરીએ છીએ અને 9મા દિવસે પાછી જ્યોત અહીંયા પધરાવી જઈએ છીએ અને માતાજીના ખૂબ સરસ દર્શન થયા છે। માતાજીનો શણગાર બહુ જ સરસ કરેલો છે। આજથી આસો સુદ નવરાત્રીનો પ્રારંભ થયો છે અને કહી શકાય છે કે અંબાજી ધામ જે છે માં અંબાનું મૂળ સ્થાન માનવામાં આવે છે। ત્યારે આજે વહેલી સવારથી પ્રથમ નવરાત્રી છે। અંબાજી મંદિરમાં ભક્તોનું ભારે ભીડ ઉમટેલું જોવા મળી રહ્યું છે। આપણે બતાવીશ કે હાલ તમે જે મંદિરમાં જે છે એ ભક્તો મોટી સંખ્યામાં ઉમટેલા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી અંબાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ખાસ કરીને આપણે અહીંયા ભક્તો જે છે એ ભક્તો અંબાજી મંદિરે પહોંચતા હોય છે અને પોતાની નવરાત્રીની શરૂઆત કરતા હોય છે। આપણી સાથે પણ માઇક ભક્તિ એમને પૂછવા માંગીશું આજે સવારે દર્શન કરવા છે, પહેલી નવરાત્રી છે, શું કહેશો? આજે અમે પ્રથમ નોરતામાં દર્શન કરવા આવ્યા। મંગળા આરતીના અમે દર્શન કર્યા છે। ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ છે અને અહીંયા એક પરંપરા ચાલે છે નવરાત્રીમાં કે માતાજીનો અખંડ દીવો હોય એની જ્યોત પ્રગટાવી અને તમારા ઘરે સ્થાપના કરવામાં આવે અને આજે ખૂબ 9 દિવસ નોરતાનો પ્રારંભ થયા। જે રીતે જે ભક્તો કહી રહ્યા છે કે માતાજીની અખંડ જ્યોતથી પોતાની જ્યોત પ્રગટાવી અને પોતાના ઘરે લઈ જઈ માતાજીની 9 દિવસની સ્થાપના કરતા હોય છે। મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી। તો આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। ત્યારે અમદાવાદ શહેરના નગરદેવી તરીકે જાણીતા ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી ગઈ છે। વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો છે। માતાજીનો નવરાત્રિ પર્વ નિમિત્તે વિશેષ શણગાર પણ કરાયો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। તો અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી રહ્યા છે। માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે। ત્યારે તમામ જે માતાજીના મંદિરો છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભદ્રકાળી મંદિરની આ તસવીરો આપને બતાવી રહ્યા છે। જ્યારે સવારે આરતી થઈ ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ આરતીનો લહાવો લેવા માટે અને ભદ્રકાળી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વહેલી સવારથી જ અહીંયા ભક્તો આવી રહ્યા છે। હજુ પણ ભક્તોની સંખ્યા જે છે વધતી જઈ રહી છે। આજે આખો દિવસ માતાજીના વિવિધ મંદિરોમાં ભક્તોની ચહેલ પહેલ જોવા મળશે। આજથી ભક્તો માતાજીના દર્શન કરી, માતાજીની પૂજા કરી, ઘરે ઘટ સ્થાપન કરતા હોય છે અને 9 દિવસ જે બહેનો હોય છે એ ઉપવાસ પણ કરતી હોય છે। ઘણા યુવકો પણ ઉપવાસ કરતા હોય છે અને એનું એક અનેરું મહત્વ છે। હાલ ભદ્રકાળી મંદિરથી સંજય ટાંક સંવાદદાતા મારી સાથે જોડાયા છે। સંજય, ભદ્રકાળી મંદિર પરિસરમાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો અને ભક્તો શું કહી રહ્યા છે આજના પ્રથમ દિવસે? બિલકુલ પંકજ, માં આદ્યશક્તિની આરાધનાનું પ્રતીક આજે નવલા નોરતાનું પહેલું નોરતું છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જોઈ શકો છો કે માં ભદ્રકાળી માતા જે નગરદેવી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોનો ભારે ભીડ જોવા મળી રહી છે। પહેલા નોરતું જે છે અને પહેલા નોરતે જ માતાજીના દર્શન માટે દૂર દૂરથી જે ભક્તો જે છે તે અહીંયા પહોંચ્યા છે। અત્યારે માતાજીની આરતી જે થઈ રહી છે, માતાજીની સ્તુતિ કરવામાં આવી રહી છે અને માતાજીને સિંહાસનનો શણગાર કરવામાં આવે છે। અલગ અલગ જે છે વાઘાનો શણગાર કરવામાં આવે છે અને એ દર્શન માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તોની ભીડ અહીંયા ભારે જોવા મળી રહી છે અને ભારે ધસારો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। પહેલા નોરતે જે છે માતાજીના દર્શનને લઈને ભક્તો જે છે તે અધીરા જોવા મળી રહ્યા છે અને એ માતાજીના દર્શનને લઈને અહીંયા ભક્તો માં ભદ્રકાળી માતાના દર્શન માટે પહોંચ્યા છે। જી।
પંકજ જી સંજય, ખાસ ભક્તોની જો પ્રતિક્રિયા મળી શકે તો લેવાનો પ્રયાસ કરશો. ભક્તો શું કહી રહ્યા છે, આજે તેઓ કઈ રીતે નવરાત્રીની ઉજવણી કરવાના છે? પંકજ જે છે તે હું સીધા દ્રશ્ય જે છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ભક્તો જે છે ભારે ધસારો માતાજીના ગર્ભગૃહમાં તો જોવા મળેલો છે, સાથે સાથે માતાજીના મંદિરના પ્રાંગણમાં પણ જે છે તે એવો જ ધસારો જોવા મળ્યો છે. અને ભક્તો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું આ માતાજીની અત્યારે સ્તુતિ કરવા માટે પહોંચ્યા છે. શું કહેશો, માતાજીના દર્શન માટે આવ્યા છો, પહેલું નોરતું છે? બહુ જ જોરદાર, બહુ જ ભક્તિનો આનંદ થાય છે અહીંયા. અને અહીંયા સવારે આવ્યા એટલે એનર્જી બહુ જ અલગ લેવલની હતી. અને આજે પહેલું નોરતું છે એટલે બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. દર વર્ષે તમે આવી રીતે દર્શન? યસ, અમે તો દર સોમવારે આવીએ છીએ. નવરાત્રી પર 9 દિવસ આવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ શું કરીએ, ગરબા રમી લઈએ એટલે થોડુંક લેટ થઈ જાય છે. અન્ય ભક્તો જે છે તેઓ પાસેથી પણ જાણીશું. માતાજીના આજે પહેલું નોરતું છે, દર્શન માટે આવ્યા છો, શું કહેશો? માતાજીની કૃપા છે કે જેમને આપણે દર્શન કરી શકીએ છીએ અને આ આપણા વધારીએ છીએ અને આપણે જોઈએ છીએ. જય માતા. શું કહેશો, દર વર્ષે માતાજીના દર્શન માટે આવો છો, આજે પહેલું નોરતું છે, માતાજીની આરાધના કરવા માટે માતાજીના દર્શનનો લાભ લીધો છે, આરતીનો લાભ? આરતીનો ઘણો લાભ લીધો છે. માતા ભદ્રકાળીનો ઘણો આભાર છે. એમની અસીમ કૃપા સૌ પર બની રહે. જય માતાજી. માતાજીના આશીર્વાદ પહેલા નોરતે અમે સવાર 5 વાગે અહીંયા આવી ગયા હતા અને દરરોજ આરતીનો લાભ લઈએ છીએ અને આઠમના દિવસે હવનમાં આખી રાત અહીંયા હાજર રહીશું. આજે કયા પૂજા અર્ચન? આજે શું? આજે જવારા માતાજીના જે આપણે નવરાત્રોમાં વાવીએ છીએ, સવાર આવીને અમે એનું પૂજન કર્યું છે. તો ભક્તો જે છે તે અત્યારે ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ આપ અમદાવાદના ભદ્રકાળી માતાજીના દર્શન કરી રહ્યા છો. ભક્તો તમે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આ તસવીરો સીધી આપને બતાવી રહ્યા છીએ જ્યાં આરતી થઈ રહી છે. હવે અલગ અલગ મંદિરોના દર્શન આપને કરાવીએ. અંબાજી, ભદ્રકાળી, પાવાગઢ અને ચોટીલા, આ ચારે, જેમાં 3 તો શક્તિપીઠ છે. ભદ્રકાળી મંદિર અમદાવાદની નગરદેવી છે. પાવાગઢ જે મહાકાળી માતાજીનું ધામ છે, જ્યાં વહેલી સવાર 4 વાગ્યાથી જ ભક્તો આવી રહ્યા છે. અને ચોટીલા જ્યાં શક્તિપીઠ કહેવાય છે અને મા ચામુંડાનું એ ધામ છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. હવે અન્ય રાજ્યોમાં પણ જે શક્તિપીઠો છે તેની પણ આપણે વાત કરીએ. આ મુંબઈથી તસવીર આવી રહી છે મુંબાદેવી મંદિરની. મુંબાદેવી મંદિરે પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા છે. આ મુંબાદેવી મંદિરના દ્રશ્યો છે જ્યાં શંખનાદ થઈ રહ્યો છે, આરતી અને નગાડા વાગી રહ્યા છે અને માતાજીને રીઝવવા માટે ભક્તો અધીરા બન્યા છે. મહારાષ્ટ્રના મુંબઈથી મુંબાદેવી મંદિરની આ તસવીરો, જ્યાં સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. મુંબાદેવી, જેના નામ પરથી પણ મુંબઈનું નામ પડ્યું છે એવું કહેવાય છે, એ મુંબાદેવીના દર્શન માટે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટ્યા છે. હવે આપને બતાવીએ માતા વૈષ્ણોદેવી ધામના આ દર્શન. વૈષ્ણોદેવી મંદિર, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે. તમે જુઓ કે વચ્ચે ઘણા સમય સુધી માતાજીના આ રસ્તા ભૂસ્ખલનના કારણે બંધ રહ્યા હતા, પરંતુ હવે વૈષ્ણોદેવીના માર્ગ ખુલી ગયા છે અને ભક્તો મોટી સંખ્યામાં માતાજીનો જયઘોષ